નમો હરિયંતાણમ સિદ્ધાન નમો આયર્યાણમ નમો વજ્રાયણમ નમો લોય સૌ વસાગુણમ એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો મંગલાનમ ચ સૌવે સિંહણમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે આપણી આ એક જીવનની યાત્રા છે. સંપૂર્ણ ભયનો વિજય જ્યારે પ્રાપ્ત થશે અને ભય ઉપર જ્યારે સંપૂર્ણ વિજય પ્રાપ્ત થશે ત્યારે આપણે આ ધરતી ઉપર નહીં હોઈએ, આપણું સ્થાન હશે સિદ્ધિ ગતિમાં, શાશ્વતું સ્થાન, જેને આપણે મોક્ષ કહીએ છીએ, મુક્તિપુરી કહીએ છીએ, શિવપુરી કહીએ છીએ. સંપૂર્ણ ભય ઉપર જ્યારે વિજય પ્રાપ્ત કરીશું અને ભય ઉપર જ્યારે સંપૂર્ણ વિજય પ્રાપ્ત થઈ જશે ત્યારે જ આપણને મોક્ષ મળી શકે. એટલે કોઈ પણ નાનકડી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય છે તો ડર ઉપર વિજય પ્રાપ્ત કરવો પડે. આ ઇન્ડિયા ટીમ જે 20 વર્લ્ડ કપની અંદરમાં જીતી તો એને પણ ભય ઉપર વિજય પ્રાપ્ત કર્યો હશે. એના બોલરો, એના બેટ્સમેનો ડરી જવાથી અંદરની શક્તિ, અંદરની સ્કિલ બધી જ દબાઈ જાય છે. આપણે છેલ્લા 110 પ્રવચનથી આખી આ વાતો સાંભળતા આવ્યા. આજે આ ગ્રંથનું અંતિમ પ્રવચન, છેલ્લા લગભગ 4-5 મહિનાથી આપણે આ હરિવિક્રમ, ભુવનસુંદરી રાણી, ચંદ્રશ્રી, વીરસેન રાજા, સુરસેન રાજા, અનેક જાતના કેવલજ્ઞાની મુનિવરો, જય નામના કેવલજ્ઞાની મુનિવર, અકલંગ અને અમલ નામના મુનિવર, દમન નામના સુરીવર, આવા કેટલાય મુનિ ભગવંતોની દેશનાઓ સાંભળી, મુનિ ભગવંતોના નામો સાંભળ્યા, કેવલ જ્ઞાની મુનિ ભગવંતોના નામના દર્શન કર્યા. આ બધું જ કરતા 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 આજે આપણે અંતિમ પ્રવચનમાં આવીને ઉભેલા છીએ. આજે આ અંતિમ પ્રવચન છેલ્લા કેટલાય મહિનાઓથી આપણે જે પાત્રની સાથે દોસ્તી બાંધી, જે પાત્રની સાથે એકમેક બની ગયા, જે પાત્રની સાથે આપણે આપણો એક સંબંધ ઊભો થઈ ગયો, એમ લાગ્યું કે હું પણ હરિવિક્રમ બની શકું છું, હું પણ ભુવનસુંદરી બની શકું છું, મારી અંદરમાં પણ વીરસેન બનવાની એક સ્કિલ છે. પણ આ ડર, આ ભય એ બધું જ આપણી અંદરમાં દબાવીને છે. આ મહાપુરુષો તો કામ કરીને ગયા, અંતે સંયમ જીવન સ્વીકારી લીધું. કેવી ભવ્ય જિંદગી, કેવી જાજરમાન જિંદગી, કેવી દબદબા ભરી જિંદગી. લાઈફ આને કહેવાય, જિંદગી આને કહેવાય, જીના ઇસી કા નામ હે, આનું નામ જિંદગી કહેવાય. જિંદગીના બધા જ રંગો, જિંદગીના બધા જ રંગો આ ગ્રંથની અંદરમાં આપણને જોવા માટે મળ્યા. ડર છે, સાહસ છે, પરાક્રમ છે, આપત્તિ છે, અને બધાની અંદરમાં ટકી જવાની વાત આવે છે. જ્યારે આ પ્રવચન શરૂ કર્યા ત્યારે કીધેલું હતું ને કે આ ગ્રંથ એવા એક યુવકની કથા છે કે જે આજના સમયની પ્રમાણે કહીએ ને તો એક લેવિશ લાઈફ, લક્ઝુરિયસ લાઈફ, એકદમ હાઈ એન્ડ લાઈફ, ફેન્ટાસ્ટિક લાઈફ, એકદમ રીચ અને ફેમસ લાઈફ, જે આજની જૈનજીને જે લાઈફ જીવવાની ઈચ્છા છે એ બધું જ આ બંને જણાની પાસે હતું. ભુવનસુંદરી, જયશ્રી, ચંદ્રશ્રી, હરિવિક્રમ અને વીરસેન રાજકુમાર, એ લોકોની પાસે આ બધું જ ભેગું હતું. આ બધું જ એની પાસે હતું. છતાં પણ વિનય, વિવેક, સમજદારી, સંયમ, કંટ્રોલ, મર્યાદા, વિનય, વિવેક, સમર્પણ, જે આજના શબ્દો આજની યુવા પેઢી પાસે નથી. આજની યુવા પેઢી પાસે કદાચ શક્તિ છે, પરાક્રમ છે, સ્કિલ છે, હોશિયારી છે, આવડત છે, ચતુરાઈ છે, જેને જૈનજી કહેવાય છે. પણ એ લોકોની પાસે એ શક્તિને શોભાવનારા જે તત્વો હોય એ તત્વો ગાયબ છે. તો આ કથાની અંદરમાં આપણે એ જોયું કે અંતે આટલી બધી શક્તિ, સંપન્નતા, સમૃદ્ધિ, વૈભવ અને જાત જાતની સિદ્ધિઓ, અવનવી વસ્તુઓ, અવનવી ચીજો, વિમાન પણ મળ્યું, ચિંતામણી રત્ન પણ મળ્યું, ખડગ પણ મળ્યા. આ બધું જ મળ્યા પછી છેલ્લે સંયમ જીવનનો સ્વીકાર કર્યો, સંયમ જીવન લઈ લીધું. ચંદ્રસિંહને એટલા માટે મૂકી કારણ કે ગર્ભવતી હતી. અને એ ચંદ્રસિંહની કથા આપણે જાણી છે ને કે ચંદ્રસિંહને પછી અમરસેન નામનો રાજા બન્યો, ચંદ્રસિંહનો બીજો પુત્ર,
અને એ અમરસેન રાજા હતો. એમાં એક દિવસ ચંદ્રસિંહનું અપહરણ થઈ ગયું, આકાશમાંથી રહી ગયા. અને જ્યારે એને ખબર પડી કે મારા શીલ ઉપર જોખમ છે, એટલે એને પર્વત ઉપરથી પડતું મૂક્યું. અને એમાં મલય મેઘ નામના યક્ષે એ ચંદ્રસિંહને ઝીલી લીધી, પોતાના મહેલની અંદરમાં લઈ ગઈ. અને ત્યાં એને ભુવનસુંદરી નામની દીકરીને જન્મ આપ્યો. અને એ ભુવનસુંદરી એટલે હરિવિક્રમ રાજાની પત્ની, એટલે કે વીરસેન રાજા અને ચંદ્રસિંહની દીકરી એટલે કે ભુવનસુંદરી. અને એની સાથે જોડાયેલી આખી આ કથા એટલે હરિવિક્રમ અને ભુવનસુંદરી, આ બાજુ વીરસેન રાજા અને ચંદ્રશ્રી, આ બાજુ સુરસેન રાજા અને શૃંગારવતી, આ બાજુ બંધુદત્ત, આ બાજુ અશોક, શેખર વિદ્યાધર ઇત્યાદિ કેટલા બધા પાત્રોની અંદરમાં આ કથા વહેંચાયેલી આપણે જોઈ. કેટલા બધા કેરેક્ટર, કેટલા બધા પાત્રો અને એક એક પાત્રની અવનવી વિશેષતા કોકનામાં કંઈક જાણવા માટે મળ્યું. જિંદગીના બધા જ રંગ, બધા જ ઢંગ, જિંદગીના બધા જ ઉમંગો આની અંદરમાં જોવા માટે મળ્યા. હવે છેલ્લે બસ આ કથાનું આજે આપણે સમાપન કરવું છે. આ કથાની અંદર આપણે આજે વિરામ પ્રાપ્ત કરી લેવો છે. આવતીકાલથી જે થોડા પ્રવચનો બાકી છે એની શું આવશે એનું તમને આગળ બતાવી દઈશું. પણ હવે વીરસેન અને એમના પિતાજી સુરસેન રાજા અને શૃંગારવતી, બંધુદત્ત, વિદ્યાધર, અશોક, આ બધાએ સંયમ જીવનનો સ્વીકાર કર્યો. ચંદ્રસિંહને ગર્ભવતી હતી એટલે રહી જવું પડ્યું. અને અહીંયા બતાવ્યું છે કે સંયમ જીવન લીધા પછી બેઠા નથી, જેના માટે નીકળ્યા છે. શરીર સુકુમાર છે, આખી જિંદગી જેમને ભોગ વિલાસની અંદરમાં ચકચૂર રહેલા છે. અદ્ભુત વસ્ત્રો, ઉત્તમ સામગ્રીઓ, અવનવા આભૂષણો, આ બધાને ભગાવી આજે સંયમ જીવનના ધવલ વસ્ત્રની અંદરમાં આવી ગયા છે. એ ભૂલી ગયા કે અમે રાજા હતા, એ ભૂલી ગયા કે અમે રાણીઓ હતી, એ ભૂલી ગયા કે અમારી પાસે અપાર સિદ્ધિઓ હતી, એ ભૂલી ગયા કે અમે વિદ્યાધરની પાસે અમારા વિમાનો હતા. આ બધું જ મૂકી હવે એક સંયમ જીવનની અંદરમાં આસક્ત બની ગયા. 2 બંધનોમાંથી છૂટ્યા, 3 દંડમાંથી વિરક્ત બન્યા, 4 કસાયોથી રહિત બન્યા, 5 સમિતિનું રક્ષણ કર્યું, 6 જીવનિકાયની રક્ષા કરી, 9 બ્રહ્મચર્યની ગુપ્તિથી યુક્ત થયા, 10 પ્રકારના સમણ ધર્મ, યતિ ધર્મ એનાથી યુક્ત બન્યા, 11 અંગને ધારણ કરનારા બન્યા, 12 પ્રતિમાના વિશે તત્પર બન્યા. અને આ રીતે માસક સમાન, અર્ધ માસક સમાન 15 દિવસ જાત જાતની તપસ્યાઓ કરી અને શરીરને અસ્થિ ચર્માવશ, અહીંયા શબ્દ મૂક્યો છે, અસ્થિ ચર્માવશેષ કર્યું. એટલે કે હાડકાં અને ચામડી માત્ર શરીરમાં દેખાય, બધા જ રસકસ અંદરમાંથી સુકાવી નાખ્યા. ઘોર તપસ્યા, અદ્ભુત ત્યાગ, ઉગ્ર વિહાર, 11 અંગના પાઠી, જંગલમાં કાવસક ધ્યાન કરે, ક્યારેક પર્વતોની ગુફામાં પહોંચી જવાનું, ક્યારેક પર્વતોના શિખરે પહોંચી જવાનું. ડર શબ્દ તો પહેલેથી જ નહોતો, હવે તો સાધુ બન્યા, હવે તો ડર શેના માટે કરવાનો. અને આખી એની સંયમ જીવનની જે સાધના જય નામના મુનિવર હરિવિક્રમ અને ભુવનસુંદરીને બતાવી રહેલા છે. ભુવનસુંદરી પોતાના દાદા અને પોતાના પિતાજીની અને પોતાની દાદીની આખી આ સંયમ જીવનની યાત્રા સાંભળ્યા પછી ગદગદ બની જાય છે. એ સાંભળતા સાંભળતા વૈરાગી કથાને સાંભળતા પછી પણ આપણા હૃદયમાં વૈરાગ્યનો રંગ લાગે છે. જો રાગની કથા સાંભળતા જો આપણામાં રાગ પેદા થતો હોય તો વૈરાગીની કથા સાંભળતા વૈરાગ્ય પેદા થાય જ. આ કથા આખી તમે સાંભળી, આખી કથાનું તમે આચમન કર્યું. આમાંથી એવા કેટલાય શ્રોતાઓ છે કે જેને એક પ્રવચનો 2 વખત સાંભળ્યા છે. એવા લોકોના પણ સમાચાર આવ્યા જેને આખી આ કથા સાંભળ્યા પછી શું એક હૃદયમાં વૈરાગ્યનો રંગ પેદા ન થાય? આ ભુવનસુંદરી, આ હરિવિક્રમ, આ ચંદ્રશ્રી, આ વીરસેન, એમની પાસે તો કેટલું બધું છોડવાનું હતું. આપણી પાસે છોડવાનું શું છે એ જ ખબર નથી, છતાં પણ નથી છૂટતું. એક 47 દિવસના ઉદ્ધાન કરવા માટે આવવું હોય તો પણ મન ડામાડોલ બને, મન વિચલિત બને, મન અંદરમાંથી ડર્યા કરે, મન ગભરાયા કરે. 311 ફોર્મ આવ્યા. એ બધાને જ્યારે પર્સનલી ફોન કર્યા એમાંથી 200 જણા, 200 લોકોએ હા પાડી. બાકી જે લોકોએ ના પાડીને અમારા કાર્યકર્તાઓ પૂછે કેમ તમે ઉદ્ધાનમાં આવવાની ના પાડો છો? તમે ફોર્મ તો ભર્યું છે, સબમિટ કર્યું છે, ગરમી કેટલી બધી છે, આમ કેટલું છે. અરે ગરમીથી ડરવાનું? આ મહાપુરુષો તડકામાં આતાપ ના લે છે. અહીંયા લખ્યું છે કે ભર બપોરના ઉનાળાના 12 વાગ્યાના તડકાની અંદરમાં આતાપ ના લે. ચામડી કાળી મેસ બનાવી દીધી, શરીર ઉપરથી પરસેવાના રેલા ઉતરે, શરીરને કષ્ટ આપીને અંદરમાં રહેલા કર્મોને પીગાડી નાખ્યા. 4 મહિનાની તપસ્યા કરે,
ચોવ્યારા ઉપવાસ કરે, શિશિર ઋતુની અંદરમાં ઠંડી સહન કરે, ગરમીના સમયની અંદરમાં ભયંકર પક્ષાની ગરમી સહન કરે. આ બધું જ ધાડ, તડકા, ગરમી આ બધું સહન કરતા 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 એક દિવસ પોતાના ગુરુને યોગ્ય લાગ્યા એટલે અકલંક અને અમલ નામના મુનિવરે વીરસેન નામના મુનિવરને આચાર્ય પદવી તરીકે સ્થાપિત. જો કેવલજ્ઞાની મુનિવર એમને યોગ્ય ગણે છે. ચલો છદ્મસ્ત ગુરુ કદાચ ભૂલ કરી શકે, પણ કેવલજ્ઞાનીએ શું યોગ્યતા જોઈ હશે? સંસારીપણાની અંદરમાં રાજા હતા, અહીંયા સંયમ જીવન લીધા પછી પણ સુરી રાજા બની ગયા, આચાર્ય પદવી ઉપર સ્થાપિત થયા. 500 મુનિ ભગવંતોનું નેતૃત્વ એમને આપવાની અંદરમાં આવ્યું અને આ રીતે ફરે છે, ગામ નગર વિહાર કરે છે. વિહાર કરતા 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 એક દિવસ મલયાચલ પર્વત ઉપર ગયા અને મલયાચલ પર્વત ઉપર ગયા પછી એક દિવસ ધ્યાનની અંદરમાં બેઠા છે. એવો ભાવાવેશ આવ્યો, એવો શુભ ભાવો ઉત્પન્ન થયો, એવી ધર્મ ધ્યાનની ધારા લાગી. એમાંથી શુક્લ ધ્યાનમાં ચડ્યા. શુક્લ ધ્યાનની ધારામાં એક પછી સ્ટેપ વટાવતા વટાવતા 9મું શુક્લ ધ્યાન, સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી, આ 9મા શુક્લ ધ્યાનના પાયાની અંદરમાં પહોંચ્યા. 4 ઘનઘાતી કર્મના ભૂકા બોલાવી દીધા અને આ વીરસેન રાજા સર્વજ્ઞ બન્યા, એટલે કે કેવળ જ્ઞાની બન્યા. દેવતાએ આવીને એમનો કેવળ જ્ઞાનનો મહોત્સવ કર્યો. સાથે રહેલા જે બીજા પણ રાજાઓ સંયમ જીવન સ્વીકાર્યું હતું, બંધુદત્તે, અશોક, ચંદ્રશેખર રાજા, આ બધા પણ ભાવાવેશની અંદરમાં ચડ્યા. સંસારીપણામાં દુશ્મન પણ હતા, દોસ્ત પણ હતા. શાવકપણાની અંદરમાં સાથે ને સાથે આરાધના કરી, અહીંયા પણ સાથે રહ્યા અને બધા જ કેવળ જ્ઞાની બની અને આ ભૂતલ ઉપર વિહાર કરે છે. હરિવિક્રમ ભુવન સુંદરીના લગ્નના ઉત્સવની અંદરમાં તમે એમને પ્રત્યક્ષ મળ્યા છો, તમે એમને પ્રત્યક્ષ જોયા છે અને વીરસેન નામના કેવળ જ્ઞાની મુનિવરને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે અને સુરસેન રાજા એમના પિતાજીને પણ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે. એ બધા જ કેવળ જ્ઞાની મુનિવરો આવતીકાલે તમારા નગરમાં પધારવાના છે. આ જય નામના કેવળ જ્ઞાની મુનિવર કહે છે કે આવતીકાલે પણ તમારા નગરમાં પધારશે અને આટલા બધા કેવળ જ્ઞાની વ્યક્તિઓ વધારે છે. પોતાના સસુરજી અને ભુવન સુંદરીના પિતાજી એ બધા જેની આખી કથા સાંભળી છે, જેની આખી કથા સાંગોપાંગ સાંભળી, ભવ્ય પરાક્રમોથી મંડિત. દેખો હરિવિક્રમ પણ પોતે કઈ પરાક્રમથી ઓછા નથી, એની પણ અદ્ભુત કથા આપણે આગળ સાંભળી છે. આ બંને વ્યક્તિઓ એવા અદ્ભુત છે કે એક સૂર્ય છે તો એક ચંદ્ર છે, એક મેરુ પર્વત છે તો એક મલયાચલ પર્વત છે. અને એમને જ્યારે સમાચાર મળ્યા કે આવતીકાલે સવારે એ બધા જ કેવળ જ્ઞાની મુનિવરો આપણા નગરની અંદરમાં પધારવાના છે અને બીજા દિવસે સવારે આવા મુનિવર ભગવંતો પધારે, કોણ પ્રમાદ કરે, કોણ આરસ કરે? આવા મુનિ ભગવંતો જ્યારે પધારવાના હોય ત્યારે કોઈ એમ વિચાર કરે આજે લગ્નમાં જવું છે, આજે ફલાણા સંબંધીના ઘરે જવું છે, આજે તો બહુ થાકી ગયો છું, હમણાં નહીં ભાવે. એ વીરસેન નામના બધા જ મુનિવરો નગરમાં પધાર્યા અને નગરમાં પધાર્યા એટલે અદ્ભુત સામયું વગેરે કર્યું. આખું નગર મુનિ ભગવંતની દેશના સાંભળવા માટે ગયું છે. જૂના કાળની અંદરમાં નિયમ હતો મુનિ ભગવંત આવે એટલે દેશના સાંભળવાની છે. આજે મુનિ ભગવંત આપણા નગરમાં આવે ચોમાસું કરવા કે શેષકાળમાં તો પ્રવચન સાંભળવા માટે જવું જ. શું આવો નિયમ ખરો? આ કથા આપણને શીખવાડે છે, આ કથામાંથી જાણવા માટે મળે છે. આ કથા આપણને સમજાવે છે કે મુનિ ભગવંત જ્યારે નગરમાં આવે ત્યારે આપણે પણ પ્રવચન સાંભળવા માટે જવાનું હોય. આવા મોટા મોટા રાજાઓને જો સમય મળતો હોય, હરિવિક્રમ જેવા અને વીરસેન જેવા, આપણે જોયું ને આગળ કેટલા બધા મુનિ ભગવંતોની દેશનાઓ આપણે સાંભળી. એક રત્નાકર નામના મુનિ ભગવંત આવ્યા, જય નામના મુનિ ભગવંત આવ્યા, અકલંક અમલ નામના મુનિ ભગવંત આવ્યા, દમન નામના મુનિવર આવ્યા, ઇત્યાદિ અનેક મુનિવરોની દેશનાઓ સાંભળી. આ બધાના નામ સાંભળીને આપણે ધન્ય બન્યા. એ બધાની પાસે દરેક નગરજનો રાજાઓ દેશના સાંભળવા માટે જાય. હું તમને કહું, જો વર્તમાન સમયમાં સમગ્ર જૈન સંઘ એટલું નક્કી કરે ને કે મુનિ ભગવંતોના પ્રવચનમાં જવું છે તો આ બધી માનસિક પીડાઓ, માનસિક યાતના, પછી આ બધા ડિપ્રેશનના દોર કે મનની અંદરમાં જે આર્ત ધ્યાન, પરિવારની અંદરમાં કાંઈ ને કંઈ તો ચાલ્યા જ કરતું હોય. કોઈ પરિવાર એવો નથી કે જે પરિવાર શાંતિથી ચાલે. કંઈ ને કંઈ નાની મોટી અશુભ ઘટનાઓ, પછી જીવાજોડી, સ્વાર્થની વાતો, આ બધું જોયા પછી જે ઘરની અંદરમાં કંકાસ અને સંકલેશની જે હોળી સળગે છે એ બધી તો શાંત તો અવશ્ય થઈ જાય. એક પ્રવચન સાંભળે એટલે શબ્દોની અસર તો થાય છે, હૃદયની અંદરમાં કંઈક ઝબકારો થાય. યાર, નાની જિંદગીમાં શું કામ આ બધા સંકલેશો કરવાના, શું કામ આ બધા ઝઘડા કરીને જવાનું? એ દેશનાની અંદરમાં સાંભળ્યા પછી
હૃદયની અંદરમાં એવો વૈરાગ્યનો આવિષ્કાર થાય અને મુનિ ભગવંતની દેશના સાંભળવા માટે ગયા. અને આ તો પોતાના મુનિવર છે, ભુવન સુંદરીના પિતા મુનિવર, ભુવન સુંદરીના દાદા મુનિવર અને પોતાના સસુર મુનિવર જ્યારે નગરમાં પધાર્યા છે. હરિવિક્રમ અને ભુવન સુંદરી વળી પાછા પહોંચ્યા શક્રાવતાર ઉદ્યાનની અંદરમાં. એ બધાનો ત્યાં આગળ સમાવેશ થયો અને મુનિ ભગવંતની વળી પાછી વૈરાગ્યભરી દેશના સાંભળ્યા પછી હવે હરિવિક્રમ અને ભુવન સુંદરી બંને જણા કહે છે કે આપ તરી ગયા, આપે સંયમ જીવન સ્વીકારી લીધું અને 4 ઘાતી કર્મને ભૂકા બોલાવીને આપ તો કેવળ જ્ઞાન પામી ગયા. હવે અમારો પણ ઉદ્ધાર કરો સાહેબ, અમને પણ આ સંયમ જીવન આપો. આપ એકલા કેમ તરી ગયા? ભુવન સુંદરી કહે છે કે પિતાજી, આપનો તો પરિચય, મને આપની સાથે રહેવાનો તો બહુ મોકો નથી મળ્યો. આપની જ્યારે દીક્ષા થઈ ત્યારે હું તો માના પેટમાં હતી અને જ્યારે મારો જન્મ થયો ત્યારે હું તો જંગલની અંદરમાં હતી અને આ હરિવિક્રમનો પરિચય થયો, એની સાથે જોડાઈ અને અહીં સુધી પહોંચી છું. તો પિતાજી, બસ હવે સંયમ જીવન આપવાની આપ કૃપા કરો. આપ દીક્ષા લીધી, કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયા, ઘોર તપસ્યાઓને કરી અને આપે 4 ઘાતી કરવાના ભૂકા બોલાવ્યા. અમને પણ આપો, બસ અમને પણ રજા આપો. 21માં તીર્થંકર નબીનાલ પરમાત્માના શાસનમાં થયેલી આ ઘટના છે અને આશ્ચર્ય એ છે કે આ ગ્રંથોનું અંતિમ પ્રવચન આપું છું ને કૈલાસનગરની અંદરમાં, ત્યાં પણ મૂળ નાયક પરમાત્મા છે નમીનાથ ભગવંત. કૈલાસનગર શ્રી સંઘ છે સુરતની અંદરમાં, ત્યાં આજનું અંતિમ પ્રવચન થાય છે અને ત્યાંના મૂળ નાયક પરમાત્મા પણ નમીનાથ પરમાત્મા છે. કેવો સંજોગ આવી ગયો! નમીનાથ પરમાત્માના શાસનમાં બનેલી આ ઘટનાઓ, આ વીરસેન રાજા, ચંદ્રશ્રી, સુરસેન રાજા, શૃંગારવતી, હરિવિક્રમ, ભુવન સુંદરી ઇત્યાદિ જેટલા પણ આ બધી કથાઓ છે ને એ બધા નમીનાથ પરમાત્માના શાસનમાં થયેલા. અને એ જ નમીનાથ પરમાત્માનું જિનાલય મુખ્ય પરમાત્મા, 51 ઇંચના અદ્ભુત પરમાત્મા, અને એ જ પરમાત્માની છત્રછાયામાં આ કથા પરિપૂર્ણ થાય છે. બંને જણાએ ગુરુને હૃદયપૂર્વક વિનંતી કરી, ગુરુદેવ, અમે યોગ્ય હો તમને સંયમ જીવનનું પ્રદાન કરો. ભલે જન્મી ત્યારે આપના આશીર્વાદ તો મને નહોતા મળ્યા, આપનું મુખારબિંદ મને જોવા માટે નથી મળ્યું, કેટલોય વખત પછી મને આપના દર્શન થયા. હવે તો આપ સંયમ જીવનના માર્ગે છો, આપ મારા પિતાજી છો, કેવળ જ્ઞાની મારા પિતા મુનિવર છો. બસ વધુ સમય નહીં કાઢો, અમને સંયમ જીવનનો આજ્ઞા આપો. અને કેવળ જ્ઞાની મુનિવરે જોયું કે ઉત્તમ આત્માઓ છે, યોગ્ય આત્માઓ છે, એટલે બંને જણાને સંયમ જીવનનું પ્રદાન કર્યું. પોતાના પુત્રને પોતાના સ્થાપિત કર્યા અને એમને વિચાર્યું કે યોગ્ય દિવસે આપણે આપણા પુત્રને રાજ્ય ઉપર બેસાડી દઈએ. એટલે શૂરવિક્રમ નામ, હરિવિક્રમનો પુત્ર હતો શૂરવિક્રમ. ભુવન સુંદરી અને હરિવિક્રમથી ઉત્પન્ન થયેલો પુત્ર હતો શૂરવિક્રમ. એને રાજ્ય ઉપર બેસાડી દીધા, અષ્ટાનિકા મહોત્સવ કર્યો અને નગરમાંથી જ્યારે આ વૈરાગ્યની યાત્રા નીકળે છે, સંયમ જીવન લેવાની યાત્રા નીકળે છે, આખું નગર હિબકે હિબકે રડે છે. રાજા એટલો બધો પ્રાણ પ્યારો છે, રાજા પ્રિય છે. વર્ષો સુધી હરિવિક્રમ રાજાના રાજ્યની અંદરમાં રહેલા છે અને શૂરવિક્રમ કહે છે કે મારા પિતાજીને સંયમ જીવન લેવું છે, મને મારા પિતાનો વિયોગ થશે. પણ પિતાજી જે ભવ્ય પરાક્રમ કરીને જઈ રહેલા છે, એમની કથા વર્ષોના વર્ષો સુધી, યુગોના યુગો સુધી અમર રહેવાની, એવા અદ્ભુત કાર્યો કરીને નીકળે છે. અને સંયમ જીવનની અદ્ભુત યાત્રા, સંયમ યાત્રા, વર્ષીદાનની યાત્રા જ્યારે નગરમાંથી પસાર થાય છે, નગરમાંથી પસાર થતા 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 શક્રાવર્તાન નામના ઉદ્યાનની અંદરમાં પહોંચી. એ યાત્રા મુનિ ભગવંતોને સંયમ જીવનનો વેશ સમર્પિત થયો. પંચમુષ્ટિ લોચ કરવાની અંદરમાં આવ્યો. રાજરાણી, ભુવન સુંદરી, ચંદ્રશ્રી વગેરેના ગ્રુપની અંદરમાં સોંપી દેવાની અંદરમાં આવી. અને આ બાજુ હરિવિક્રમ રાજા, એમને વીરસેન રાજાના અંડરની અંદરમાં પોતાનું સંયમ જીવન સ્વીકાર્યું, પોતાના ગુરુ તરીકે સ્થાપિત કર્યા. અને એમને પણ સંયમ જીવન લીધા પછી આરામ નથી કર્યો. 11 અંગની પઢાઈ કરી, ઘોર તપસ્યા કરી, એકાકી પ્રતિમાને ધારણ કરે, ઊંડા ઊંડા જંગલોની અંદરમાં આત્મસાધનાની અંદરમાં ખૂપી જાય. સ્વાધ્યાય, સંયમ અને ધ્યાન, નિત્યમ સ્વાધ્યાય સંયમ રતાનામ, નિત્ય સ્વાધ્યાય અને સંયમની અંદરમાં રક્ત રહેવાનું. અને એમાં ગામે ગામ વિહાર કરે છે, નગર નગરની અંદરમાં વિહાર કરે છે. એમાં યોગ્ય સમય લાગ્યો એટલે આ બાજુ વીરસેન સુરી, જે કેવળ જ્ઞાની સુરી ભગવાન છે, એમને પણ હરિવિક્રમ રાજાને આચાર્ય પદ ઉપર સ્થાપિત કર્યા. હવે હરિવિક્રમ, જે આપણે આ સુધીમાં એમને રાજપુત્ર ગણતા હતા,
એ પણ હવે આ પૃથ્વી ઉપર વિહાર કરતા થયા અને હરિવિક્રમ સુરીશ્વરજી તરીકે પ્રસિદ્ધ થયા. હરિવિક્રમ સુરીશ્વરજી વિહાર કરતા 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 ગામ નગરની અંદરમાં વિચરે છે. ચંદ્રશ્રી, વિજયવતી, ભુવનસુંદરી, શૃંગારલક્ષ્મી આ બધી સાધ્વીજી ભગવંતોએ પણ અનશન કરીને સંયમ જીવનને દીપાવ્યું અને બધાએ જ મલયાચલ પર્વત ઉપર અનશન લીધું અને બધા મોક્ષગામી બની ગયા. સંસારમાંથી બહાર નીકળી ગયા. સંસાર કાયમ માટેનો સમાપ્ત થઈ ગયો. હવે આ બાજુ હરિવિક્રમ રાજા, વીરસેનસુરી ઇત્યાદિ વિહાર કરતા કરતા બધા છેલ્લે પહોંચ્યા છે શત્રુંજય તીર્થાધિરાજ ઉપર. આજે જે આપણે શત્રુંજય તીર્થાધિરાજ છે ને એ શત્રુંજય તીર્થાધિરાજ ઉપર પહોંચ્યા અને ચંદ્રશ્રી, વિજયવતી, ભુવનસુંદરી આ બધા સાધ્વીજી ભગવંતોનો નિર્વાણ પદનો મહોત્સવ મલય મેઘ નામના યક્ષે કર્યો, જે મલય મેઘે ચંદ્રશ્રીને બચાવેલી હતી. હવે હરિવિક્રમ સુરી, આ બાજુ વીરસેનસુરી આ બધા જ વિહાર કરતા શત્રુંજય તીર્થાધિરાજની અંદરમાં પધાર્યા છે અને વિચાર્યું બસ હવે આયુષ્ય પૂરું થવાની અંદરમાં છે. અનંત સિદ્ધોની આ ભૂમિ છે. અનંત જીવો આ ભૂમિ ઉપર મોક્ષની અંદરમાં પધાર્યા છે. ચલો આપણે પણ અહીંયા અનશન કરી અને સર્વ કર્મોને કપાવી શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરી લેવું છે. ન કોઈ જન્મ મરણના બંધન, ન કોઈ સંસારની આધિ વ્યાધિની પીડાઓ, ન કોઈ શરીર, બસ એકાંતની અંદરમાં જ અનંત કાળ સુધી રહેવાનું. બસ એવા ભાવ સાથે એ લોકો શત્રુંજય તીર્થાધિરાજ ઉપર પધાર્યા છે. આજે આપણે જે ગિરિરાજને જોઈએ છીએ ને શત્રુંજય તીર્થાધિરાજ, એને કેટલા જીવોને શત્રુંજય તીર્થાધિરાજે મોક્ષની અંદરમાં મોકલ્યા છે. બધા જ પોતપોતાની યોગ્ય જગ્યા ઉપર બધા જ મુનિવરો બસ હવે મોક્ષની અંદરમાં જવું છે, સર્વ સંસારનો અંત કરી લેવો છે. બસ એ ભાવ સાથે આપણે એમની જાજરમાન જિંદગી જુઓ. બધા સૂતા છે યોગ્ય જગ્યા ઉપર. આ શત્રુંજય તીર્થાધિરાજની કોઈ શિલા ઉપર આ મુનિવરોએ અનશન લીધેલું છે. ક્યાં લીધું હતું એ તો કદાચ આપણને ખબર નથી, પણ કદાચ આપણે ચાલીએ છીએ એ જગ્યા ઉપર પણ હોઈ શકે. આપણે જે શિલાને ટેકો આપીએ છીએ શિલા ઉપર પણ હોઈ શકે. એ મુનિ ભગવંતોએ અનશન લીધું, આયુષ્ય પરિપૂર્ણ થયું અને હરિવિક્રમ રાજાએ 4 ઘાતી કર્મોને ભૂકા બોલાવ્યા. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરી અને સીધા જ સર્વ કર્મોનો ક્ષય કરી આયુષ્ય પરિપૂર્ણ કરી અને વિમલાચલ પર્વત ઉપર શત્રુંજય તીર્થાધિરાજ ઉપર કાયમ માટે શાશ્વત સ્થાનને પ્રાપ્ત કર્યા. વીરસેન મુનિવર કેવળજ્ઞાની મુનિવર, હરિવિક્રમ કેવળજ્ઞાની મુનિવર અને આ બાજુ સુરસેન રાજા કેવળજ્ઞાની મુનિવર, બંધુદત્ત, અશોક, શિખર ઇત્યાદિ બધા જીવો, આ બાજુ ચંદ્રશ્રી, ભુવનસુંદરી, પછી શૃંગારવતી ઇત્યાદિ જેટલી પણ રાણીઓ હતી એ બધા જ એક સાથે બધા જ આજે મોક્ષની અંદરમાં કાયમી સ્થાન પ્રાપ્ત કરે છે. આ રીતે આપણે આ કથાને પરિપૂર્ણ કરી. કેવી ભવ્ય જિંદગી, કેવી અદ્ભુત જિંદગી. દરેક વ્યક્તિઓને એવું સપનું હોય કે બસ આપણને જીવનમાં આવી પણ વૃદ્ધિ મળે, સાથે સાથે આપણો પણ સર્વ કર્મોનો ક્ષય થઈ જાય. શત્રુંજય તીર્થાધિરાજ ઉપર અનશન સ્વીકાર્યા પછી બધા જીવોની જેમ આપણે પણ મોક્ષની અંદરમાં જઈએ. આ હરિવિક્રમ ચરિત્રને આપણે પરિપૂર્ણ કર્યું. કેવી એક જાજરમાન જિંદગી આ લોકો જીવીને ગયા. સંસાર પણ અદ્ભુત દીપાવી બતાવ્યો, તો સંયમ જીવનની સાધના પણ એવી જ કરી બતાવી. આ કથા સાંભળતા જે સંવેદનાઓ થઈ હોય, આ કથા સાંભળતા ક્યારેક 2 આંસુના બુંદ પડી ગયા હોય, આ કથા સાંભળતા ક્યારેક હૃદયને એક ઝાટકો લાગ્યો હોય, આ કથા સાંભળતા હૃદયની અંદરમાં એક નાનકડી ભાવની ભાવધારા ઊભી થઈ હોય, આ કથા સાંભળતા હૃદયની અંદરમાં એક સ્પંદન થયું હોય, તો એને વ્યક્ત કરી લેજો. કેવા મુનિવરો છે, કેવી અદ્ભુત જિંદગી જીવી બતાવી છે. વૃદ્ધિ સમૃદ્ધિનો કોઈ પાર નથી. આજના કરોડપતિ, અબજોપતિ કે ખરબોપતિ ના દીકરાઓ પાસે જેવી લેવિશ લાઈફ હોય, જેવી સ્ટાઇલિશ લાઈફ હોય, જેવી લક્ઝુરિયસ લાઈફ હોય, એ બધી જ લાઈફ તમે એ લાઈફને જેટલા પણ ઇંગ્લિશ શબ્દો આપતા હોય બધા તમે આપી શકો છો. ફેશનેબલ ગણો, ફેન્ટાસ્ટિક ગણો, લક્ઝરીસ લાઈફ ગણો, લેવિશ લાઈફ ગણો, તમે જે પણ ગણો તે ગણો, એ બધી જ લાઈફ આ લોકોની પાસે હતી અને એવી જિંદગી જીવ્યા પછી પણ અનશન લીધું અને મોક્ષમાં પહોંચી ગયા છે. બસ આપણી શું તકલીફ છે ખબર છે? ભોગવતા આવડે છે પણ ત્યાગ કરતા નથી આવડતો. આ એક ભોગની કથા નથી, ત્યાગની કથા છે. શ્રમણ જીવનનો આદર્શ હરિવિક્રમ છે અને શાવક જીવનનો આદર્શ એ આપણા માટે વીરસેન રાજપુત્ર છે. આ બંનેની કથાઓ આપણે સાંભળી. શું શીખીશું આમાંથી?
કે ત્યાગ કરવો છે, પુણ્ય વધારવું છે, સંપત્તિ મળી છે તેનો ત્યાગ કરી લેવો છે. જિંદગીમાં આક્રમણો આવે, ઝંઝાવાતો આવે, મુશ્કેલીઓ આવે, તકલીફો આવે, એમાં મારે અડગ રહેવું છે. એમાં મારે કોઈ સંતુલન ગુમાવવું નથી અને મારે મારી જિંદગીને એક એવા મુકામ ઉપર પહોંચાડવી છે કે કોકને એમાંથી દાખલો લેવાનું મન થાય, કોકને એમાંથી એક્ઝામ લેવાનું મન થાય, કોકને એમાંથી શીખવાનું મન થાય. આપણે 110 પ્રવચન આ ગ્રંથના પરિપૂર્ણ થયા. આજે આ 110મું પ્રવચન તમારી પાસે આવે છે. 110 હપ્તાની અંદરમાં આપણે એમના ગુણ ગાતા ગાતા આપણે પણ કર્મોનો ક્ષય કર્યો. એ મહા ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. આ કથા સાંભળતા સાંભળતા આજે આપણે એટલું નક્કી કરવું છે કે એ લોકોની પાસે મેં તમને શરૂઆતમાં જે કીધેલું હતું ને આજે ફરી વખત કહી દઉં છું કે એમની સાથે પરાક્રમ હતું તો સાથે પવિત્રતા હતી, એ પણ આપણને મળે. એમની પાસે વીરતા હતી અને સાથે વિનય હતો, એ પણ આપણને મળે. એમની પાસે શક્તિ હતી, સાથે સંયમ હતો, એ પણ આપણને મળે. એમની પાસે જનૂન હતું, સાથે જાગૃતિ હતી, એ પણ આપણને મળે. એમની પાસે સાહસ હતું, સાથે સદાચાર હતા, એ પણ આપણને મળે. એમની પાસે હિંમત હતી અને સાથે હોશ પણ હતી, એ પણ આપણને મળે. એમની પાસે આવડત હતી, સાથે આદર હતો, એ પણ આપણને મળે. એમની પાસે સૌંદર્ય હતું તો સાથે શીલ પાલનની એવી સુવાસ પણ હતી. કેવા અદ્ભુત રૂપ હતા એક એક સ્ત્રીઓના, સાથે શીલ પાલવાની ધગસ કેવી. યાદ કરો ચંદ્રશ્રીને, યાદ કરો ભુવન સુંદરીને. દરેક સ્ત્રીઓએ પોતાના શીલને સાચવવા માટે જાનની બાજી લગાવી દીધી છે. આજની દીકરીઓ પાસે રૂપ તો છે, ફેશનેબલ તો છે, એ લોકોની પાસે બ્યુટી તો છે, પણ સાથે સાથે શીલની જે ઉણપ છે એ પણ આપણને મળે. એમની પાસે મહાનતા હતી તો સાથે મર્યાદા હતી, એ પણ આપણને મળે. એમની પાસે શ્રીમંતાઈ હતી તો સાથે નમ્રતા હતી, એ પણ આપણને મળે. એમની પાસે સંપત્તિ હતી, સાથે સંસ્કાર હતા, એ પણ આપણને મળે. બસ એના માટે તો આપણે આ કથા સાંભળી છે. જીવિચારનો ગ્રંથ પરિપૂર્ણ થયો હતો અને એ પછી આપણે આ ગ્રંથની શરૂઆત કરેલી હતી હરિવિક્રમ રાજાની. આવા તો અનેક કથા ગ્રંથો, આવી તો અનેક કથાઓ જીન શાસનના ભંડારોની અંદરમાં શોભી રહેલી છે. અવસરે અવસરે આ ઓડિયો પ્રવચન દ્વારા આ બધું જ તમારી સમક્ષ મૂકી દેવાની અંદરમાં આવશે. આ કથાનું આજે છેલ્લું પ્રવચન સાંભળ્યા પછી હૃદયમાં જે પણ ભાવ જાગે એને વહેતા મૂકજો, મારી પાસે મોકલજો. પારસભાઈ યા વૈભવ યા તો હેનલભાઈ અથવા તો પર્સનલ અમારા સેવકભાઈના નંબર ઉપર તમે મોકલો. ગુરુદેવ, આ કથાથી અમે આ શીખ્યા, આ કથાએ અમને આ જીવનમાં સમજણ આપી. અમારી પાસે પૈસા તો હતા પણ અમારી પાસે પરાક્રમ નહોતું. અમારી પાસે સંપત્તિ તો છે પણ અમારી પાસે સંસ્કાર નથી. ગુરુદેવ, અમારી પાસે શક્તિઓ તો ઘણી છે પણ અમારી પાસે એવી જીવનમાં શુદ્ધિઓ નથી. આ બધું જ અમને જાણવા માટે મળ્યું કે આટલી અદ્ભુત લાઈફ, આવી રીચ અને ફેમસ લાઈફ, આટલી અદ્ભુત કક્ષાની લાઈફસ્ટાઈલ ધરાવનારા, વેલ એજ્યુકેટેડ, વેલ રીચ અને ઉત્તમ કુલની અંદરમાં જન્મેલા આ બધા જ લોકો, વીરસેનનું રૂપ કેવું છે, જ્યાં જાય છે ત્યાં લોકો એની ઉપર મોવાઈ જાય છે. અને આ બધાની સાથે પરાક્રમ, પવિત્રતા, ઉત્તમતા એનું ખરેખર આ દ્રષ્ટાંત આપણને જાણવા માટે મળ્યું. ધન્ય હોજો એ મુનિવરને કે જેમને આ કથા આપણા સુધી પહોંચાડી. આગમિક ગચ્છના આચાર્ય શ્રી ચારિત્ર પ્રભુ સુરી, એમના શિષ્ય આચાર્ય જય તિલક સુરીજીએ આ હરિવિક્રમ ચરિત્રનું નિર્માણ કર્યું. એમને આ કથા સંસ્કૃતમાં ઢાળી તો આપણા સુધી પહોંચી અને આપણે આ કથા મેં તમારા સુધી પહોંચાડી. આ દેશ વિદેશની અંદરમાં ફેલાયેલા હજારો શ્રોતાઓ, દેશ વિદેશની અંદરમાં ફેલાયેલા સેંકડો શ્રોતાઓ, એ બધાના સુધી આ કથા પહોંચી છે આ ઓડિયો વ્યાખ્યાનના માધ્યમ દ્વારા. તો આ ઓડિયો વ્યાખ્યાન જે પહોંચાડે છે એ બધા યુવકોને પણ ધન્યવાદ આપીએ કે તમારા સુધી આ કથા પહોંચાડે છે વૈભવ, એની સાથે રહેલા પારસભાઈ, હેનલભાઈ, વૈભવભાઈ, અમારી સાથે રહેલા સેવકભાઈ જે અમારા છે, જે આ વ્યાખ્યાનનું રેકોર્ડિંગ કરીને તમારા સુધી પહોંચાડે છે. હું તો ખાલી બોલી જઉં છું, મારી મર્યાદા છે કે મારે આગળ કશું જ ન કરી શકાય, પણ એ બધી જ વ્યવસ્થા અમારા સેવકભાઈ કરે અને એની સાથે સાથે આ બધાને પહોંચાડે. એ બધાને ધન્યવાદની સાથે આજે આપણે આ કથામાંથી વિરામ લઈએ છીએ. આ કથા દ્વારા જે પણ તમે શીખ્યા છો, જે પણ હૃદયમાં ભાવધારા જાગી છે, એ બધું જ વ્યક્ત કરજો અને આ કથા તમે કોકને સંભળાવજો, કોકના સુધી પહોંચાડજો કે યાર સંપત્તિ તો આપણી પાસે પણ છે, પણ આપણી પાસે જે ખૂટે છે ને આ બધું કથામાં જાણવા માટે મળે છે.
આપણે પણ રીચ ફેમિલીના છીએ, આપણી પાસે પણ લેવિશ લાઈફ છે, આપણી પાસે પણ લક્ઝરિયસ લાઈફ છે, આપણી પાસે પણ રૂપ સૌંદર્ય બધું જ છે, પણ જે ખૂટે છે એ બધું આ કથામાં આપણને જાણવા માટે મળે છે. તો કોકના ઘરની અંદરમાં દીવો પેદા થશે, કોકના ઘરની અંદરમાં અજવાળું પેદા થશે, કોકના ઘરની અંદરમાં એક નવો રણકાર અને એક નવો ઝંકાર પેદા થશે. બસ આ કથાનું ઋણ ચૂકવવું હોય તો એક જ નક્કી કરો કે એક વ્યક્તિને આ કથા મારે સંભળાવી છે, એને આખી લિંક મોકલી આપો, એને બધા એપિસોડ મોકલી આપો કે દોસ્ત સાંભળો, 110 આ પ્રવચનો છે, સાંભળતા સાંભળતા હૃદયનીમાં તમારું ભાવ વિભોરતા ઉત્પન્ન થઈ જશે. કેવા અદ્ભુત પાત્રો, આખી કથાને આપણે યાદ કરો. એ હરિવિક્રમ જંગલમાં જાય છે, દેવતાઓ સાથે લડે છે, એને દેવતાઓ વરદાન આપે છે કે તારા શરીરમાં એક પણ ઘા નહીં લાગે. પછી પિતાના શત્રુ સાથે લડવા માટે જાય છે. તો આ બાજુ મલયમેઘ એને ભુવન સુંદરી સાથે લગ્ન કરાવવા માટે જંગલમાંથી ઉચકીને લઈ આવે છે, ભુવન સુંદરીને બચાવવા માટે હાથી સાથે લડે છે. એમાંથી આશ્રમની અંદરમાં જાય છે, ત્યાં ચંદ્રપુર સ્વામી પરમાત્માનું જિનાલય જોવે છે. આમાં આપણે કેટલા બધા જિનાલયોના દર્શન પણ કર્યા. ચંદ્રપુર સ્વામી પરમાત્માનું જિનાલય જોવે છે અને પૂછે છે કે આ જિનાલય કોણે બનાવ્યું, એટલે પછી આખી ચંદ્રસિંહની કથા બતાવે છે. એમાં ભુવન સુંદરી એ જ આશ્રમમાં રહેતી હતી કે જેને હાથી પાસેથી બચાવી, એ એની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. તો લગ્ન પણ કરે છે અને કેવા ઉત્તમ કુલ સાથે બંને વ્યક્તિનો સંબંધ થાય છે. વળી પાછો આગળ વધે છે. એમાં અકલંક અને અમલ નામના મુનિવર મળે છે. વિદ્યાધરો દ્વારા નિર્મિત શાંતિનાથ પરમાત્માનું અદ્ભુત જિનાલયના દર્શન કરે છે. ક્યાં ને ક્યાં કથા ગઈ છે, કેટલા જંગલોમાં, કેટલા ઉપવનોમાં, કેટલા અરણ્યોમાંથી આ કથા પસાર થઈ, કેટલા જિનાલયોના દર્શન કર્યા, કેટલા કેવળજ્ઞાની મુનિવરના નામ સાંભળ્યા, કેટલાય મુનિવરોની દેશનાઓ સાંભળી અને કેવા અવનવા કેરેક્ટરોમાંથી આપણે આ પસાર થયા. એવી આ અદ્ભુત કથા આજે આપણે સમાપન કરીએ છીએ. આવતીકાલથી જે આપણું પ્રવચન જે રૂટીન ચાલુ હતું, વચમાં જ્યારે પણ એક ગ્રંથ પૂરો થાય ને નવો શરૂ ન થાય ને, તો વચમાં આપણે નીતિ વાક્યામૃત ગ્રંથ લેતા હતા. નવી સવાર નવો વિચાર. હવે હમણાં હું નવો ગ્રંથ શરૂ કરીશ ને, નવો ગ્રંથ શરૂ કરવો છે સંવેગ રંગશાલા, અંતિમ આરાધનાનો અમૃત કુંભ. એ ટાઇટલ હેઠળ આપણે આ પ્રવચન શરૂ કરીશું. બહુ અદ્ભુત આરાધનાનો ગ્રંથ છે. એટલો દીર્ઘ ગ્રંથ, 16,000 શ્લોક પ્રમાણે આ ગ્રંથ છે. અદ્ભુત એટલે સાંભળશો ત્યારે ખબર પડશે કે કેવો સુંદરતમ ગ્રંથ છે. એની ઉપરના પ્રવચનો હમણાં શરૂ નથી કરતો, ચૈત્ર માસની ઓરી પછી કરીશ. કારણ કે હમણાં શરૂ કરીશ તો વચમાં પાછો મોટો ગેપ આવી જવાનો. એટલે આજે ફાગણ વદ 12નો દિવસ તો થઈ ગયો, 11 12નો દિવસ થઈ ગયો. હવે 12ના દિવસે આ પ્રવચન પરિપૂર્ણ થયું, ફાગણ વદ 12 અને ચૈત્ર સુદ 7મ દી તો ઓરી થવાની. છઠના દિવસે આંબેલનું પ્રવચન આવવાનું, એટલે ચૈત્ર સુદ 6થી પ્રવચન શરૂ થઈ જવાના. વચમાં જે થોડા દિવસો છે, અઠવાડિયું, એમાં આપણે નીતિ વાક્યામૃત ગ્રંથના પ્રવચનો શરૂ કરીશું, જે આપણે દર વખતે કરીએ છીએ, જે અધૂરા રહેલા પ્રવચનો છે. અને ત્યાર પછી નવપદની ઓરી પરિપૂર્ણ થશે. એટલે એક શુભ દિવસે ચૈત્ર વદની અંદરમાં સંવેગ રંગશાલા ઉપરના ગ્રંથના પ્રવચનો શરૂ કરવા છે. પણ આ વખતે કટોકટી એવી છે કે ઉપધાન તપની પણ આરાધના છે 24 એપ્રિલની. ઉપધાનની અંદરમાં સખત કામ રહેવાનું, 4 કલાકના પ્રવચનો થવાના. એમાં ઓડિયો પ્રવચન કેવી રીતે થશે એ પણ અત્યારે થોડી ગડમથલ છે, પણ કાંઈ ને કાંઈ એડજસ્ટ કરીશું. તો હજી પણ જેને ઉપધાન તપ કરવા હોય, હવે યુવાનો માટે, હવે વૃદ્ધ વ્યક્તિઓ માટે કોટા પૂરો થઈ ગયો. યંગ જનરેશનને કરવું હોય તો હજી પણ ચાન્સ છે. લગભગ 200 થી 250 જણાનું કન્ફર્મેશન આવી ગયું છે. એમાંથી 250 આવે ને તો પણ સારી સંખ્યા કહેવાય. આ ઉનાળાની ગરમીમાં આટલો મોટો સંકલ્પ કર્યો ને એ જ મોટી વાત છે. એટલે હિંમતથી હજી ભાવના થાય તો આવી જજો. અને આજે આપણે આ ગ્રંથનું સમાપન કરીએ છીએ. આ ગ્રંથના 110 પ્રવચન કરતાં કાંઈ પણ જીનાજ્ઞા વિરુદ્ધ બોલાઈ ગયું હોય, કાંઈ પણ ઉસૂત્ર ભાષણ થઈ ગયું હોય, જાણતા અજાણતા જીન ધર્મની મર્યાદાથી વિરુદ્ધ કંઈ પણ વર્તન આપણાથી થયું હોય કે બોલાઈ ગયું હોય, એ બધાનું ત્રિવિધે મિચ્છામિનુકડમ. અને વળી પાછા આપણે ફરી વખત નવા ગ્રંથના સહારે મળીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના.